તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 3 માનવ પ્રજનન એની અંદર ગર્ભ સ્થાપનનો પોઈન્ટ આપણે ભણીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પ્લાન્ટેશન. તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ફલન થયું, બરાબર. હવે ફલન કેવી રીતે થયું એ તો આપણને ખ્યાલ છે. તો ફલન થઈ ગયા પછી શું બને? તો ફલન થઈ ગયા પછી બને ફલિતાંડ, એટલે કે શુક્રકોષ અને અંડકોષ બંને જોડાય, એકકીય કોષો, અને દ્વિકીય રચના બને, જેને કહેશું આપણે ફલિતાંડ. તો હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ઘટના ક્યાં બની. તો જો અહીંયા એક આકૃતિ છે આપણે માદા પ્રજનન તંત્રની. તો અહીંયા તમે જોઈ શકો છો અંડવાહિનીનો આ જે ભાગ છે, અંતિમ ભાગ, અહીંથી આપણે શરૂ કરશું. આને શું કહેશું? ઇસ્થમસ. આને કહેશું તુંબિકા. તો ઇસ્થમસ અને તુંબિકાનું જે જગ્યાએ જોડાણ થાય ત્યાં આગળ ફલન થયું. તો હવે ફલિતાંડ અહીંયા બન્યું છે, અને ફલિતાંડ કેવી રચના થઈ ગઈ? દ્વિકીય. તો અહીંયા લખશું આપણે 2n. બરાબર. તો જો અંડકોષમાં શું હતું સૌથી પહેલાં? તો એક ઝોના પેલ્યુસિડા હતું અને એની ઉપર કોરોના રેડિયેટા. પણ કોરોના રેડિયેટા હવે દૂર થઈ ગયું, એટલે હવે ખાલી શું બચ્યું? ઝોના પેલ્યુસિડા. તો હવે અહીંયા ફલન થયું. ફલન થઈ ગયા પછી હવે આ ફલિતાંડ જે છે એનું સ્થાપન ભવિષ્યમાં ક્યાં થવાનું છે? તો ગર્ભાશયના સૌથી અંદરનું સ્તર, એટલે કે એન્ડોમેટ્રિયમ. તો હવે આ ફલિતાંડ એન્ડોમેટ્રિયમ તરફ ગતિ કરશે. તો હવે એન્ડોમેટ્રિયમ તરફ એને આવવું હોય તો અંડવાહિનીનો કયો ભાગ આવે? ઇસ્થમસ. તો હવે આપણે એવું કહીશું કે ફલિતાંડ હવે ઇસ્થમસ તરફ ગતિ કરશે. તો જ્યારે ઇસ્થમસ તરફ એ ગતિ કરશે તો હવે એમાં વિભાજન ચાલુ થશે. તો સૌથી પહેલાં એનું વિભાજન એટલે કે સમવિભાજન થશે. આ સમવિભાજન સામાન્ય જેવું નથી, બરાબર. તો કેવું છે? તો સામાન્ય વિભાજનમાં કેવું થાય? તો કે કોષ જે છે, બરાબર, એક કોષો એમાંથી બે કોષો બને સરખા કદના. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા શું થશે? તો કે વિભાજન ફલિતાંડનું થશે, પણ એની અંદર જે કોષો બનશે એનું કદ ધીમે ધીમે નાનું થશે. પણ ઝોના પેલ્યુસિડા એટલું ને એટલું જ રહેશે. તો આટલું રહેશે. આ એક કોષ છે, એમાંથી બની જશે બે કોષ, કેમ કે સમવિભાજન થયું છે. તો આ સમવિભાજનને આપણે કહેશું વિખંડન. સ્પેશિયલ પ્રકારનું સમવિભાજન છે, બરાબર. ત્યાર પહેલાં હવે ફલિતાંડનું પણ જોઈ લઈએ. આ MCQમાં પૂછી શકાય કે સૌ પ્રથમ કોષ કયો? માનવની અંદર ફલન થાય તો નિર્માણ પામતો પ્રથમ કોષ કયો? તો ફલિતાંડ. અને ફલિતાંડ એક જ એવો ટોટીપોટેન્ટ કોષ છે. ટોટીપોટેન્ટ એટલે શું? તો એવો કોષ કે જેની અંદર સમગ્ર માનવ શરીરના બધા કોષો અથવા તો પેશીઓ બનાવવાની ક્ષમતા હોય. તો એવો આ એક જ કોષ છે. MCQમાં પૂછી શકાય, બરાબર. આ બંને પોઈન્ટ. તો હવે સમવિભાજન થયું એટલે કે વિખંડન થયું. તો આ એક કોષ હતો, એમાંથી બની ગયા બે. આ છે બે કોષીય અવસ્થા, બરાબર. જો હવે આગળ ગતિ કરતો જ જાય છે. હવે આ બે કોષીય જે છે એનું ફરી પાછું સમવિભાજન થાય એટલે 4 કોષીય રચના બને. તો અહીંયા 4 કોષીય. તો હવે અહીંયા જુઓ, આ બધા જે કોષો છે એને શું કહેશું આપણે? તો ગર્ભકોષ્ઠી કોષો. ઇંગ્લિશમાં એને કહેવાય બ્લાસ્ટોમેર્સ. અને આને શું કહેશું આપણે? ગર્ભ, એમ્બ્રિયો, બરોબર. 4માંથી પછી શું થશે? 8 કોષ બને. 8માંથી 16 કોષ બને. તો 8 અને 16 કોષીય જે ગર્ભ છે એને કહેવાય મોરુલા. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પોઈન્ટ છે. એવું પૂછે કે મોરુલા કોને કહેવાય? તો 8 અથવા તો 16 કોષીય અવસ્થાવાળો જે ગર્ભ છે એને આપણે કહેશું મોરુલા, બરોબર. ધ્યાન આપો. હવે જુઓ, હવે આ મોરુલા અવસ્થાવાળો જે ગર્ભ છે એ હવે ગર્ભાશયમાં પહોંચશે. તો ગર્ભાશયની અંદર જ્યારે પહોંચશે તો ક્યારે પહોંચશે? તો લગભગ ચોથા દિવસે. ચોથે દિવસે એ ગર્ભાશયમાં પહોંચે. અને જ્યારે ગર્ભાશયમાં પહોંચે તો એ દરમિયાન એની અંદર કોષોની સંખ્યા લગભગ 101 જેટલી હશે. 100 જેટલા કોષો એની અંદર હશે અને ગર્ભાશયમાં પહોંચશે. હવે ઋતુચક્રને થોડું યાદ કરો. ઋતુચક્રમાં આપણે જોયું હતું કે આ પ્રથમ દિવસ છે અને આ અંતિમ દિવસ લઈ લઈએ. અહીંયા આપણે 14મો દિવસ છીએ કે જ્યારે અંડપાત થાય. તો હવે અહીં આપણે જોયું હતું કે અંડપાતની ક્રિયા થાય, બરાબર. ત્યાર પછી ફલન થશે. હવે ફલન થયું અહીંયા, ત્યાર પછી આટલો સમયગાળો જુઓ, અઠવાડિયું થયું, બરાબર. તો હવે આ તબક્કાની અંદર શું થશે? તો આ તબક્કામાં
સોરી એન્ડોમેટ્રિયમ જે છે એ હવે ગ્લાયકોજનનો સ્ત્રાવ શરૂ કરશે અને એટલા માટે જ આપણે ઋતુચક્રના અંતિમ તબક્કાને શું કીધું? સ્ત્રાવી તબક્કો. કેમ સ્ત્રાવી? તો એ ગ્લાયકોજનનો સ્ત્રાવ કરે છે. તો આ જે ગ્લાયકોજન જે છે એનો પણ હવે સ્ત્રાવ થયો છે. બરોબર? ત્યાર પછી હવે શું થાય? જો તો મોરુલા અવસ્થાવાળો જે ગર્ભ છે એ ગર્ભાશયમાં દાખલ થયો, 101 કોષવાળી અવસ્થા છે. હવે ત્યાર પછી એમાંથી શું બનશે? ગર્ભકોષ્ઠ કોથળી. આ બહુ અગત્યનું છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા ઇંગ્લિશ નામમાં પ્રોબ્લેમ આવે છે. તો ગર્ભકોષ્ઠ કોથળીને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્લાસ્ટોસિસ્ટ, અથવા તો આ રચનાને કહેવાય બ્લાસ્ટુલા. બરોબર? ગર્ભકોષ્ઠ કોથળી ક્યારે બને? તો લગભગ 5મા દિવસે, ફલનના 5મા દિવસે એ બને છે. તો સમજી લો કે 101 કોષ છે. બરોબર? વિભાજન થયા ને. હવે આ 101 કોષ જે છે એમાંથી ઘણા બધા કોષો જે છે એ પરિઘ વિસ્તારમાં ગોઠવાઈ જશે. બરોબર? તો આ જે પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા જે કોષો છે એને કહેવાય ગર્ભ પોષક કોષો. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રોફોબ્લાસ્ટ. અને બાકીના ઘણા બધા કોષ જે છે એ એક ખૂણામાં ગોઠવાઈ જશે. તો આ જે છે એને કહેશું આપણે અંતઃકોષ સમૂહ. બરોબર? શું થયું? તો 101 જેટલા કોષ હતા, એમાંથી ઘણા બધા પરિઘ વિસ્તારમાં ગોઠવાના, એને કહેવાય ગર્ભ પોષક કોષો. બાકીના જે છે એ એક જગ્યાએ સમૂહ બનાવ્યો, એને કહેશું આપણે અંતઃકોષ સમૂહ. અને આ જે ગુહા છે એને કહેવાય બ્લાસ્ટોસીલ. બરોબર? આ જે ગુહામાં શું આવી જશે? ગ્લાયકોજન. કેમ કે આ કોષોને પોષણ પૂરું પાડવું પડશે, એટલે ગ્લાયકોજન જે છે એનો ભરાવો એની અંદર થઈ જશે. તો આટલો ખ્યાલ આવી ગયો. બરોબર? હવે સમજો કે આકૃતિમાં જોવું હોય તો આ રચના ક્યાં છે? અહીંયા છે. બરોબર? આ ગર્ભ પોષક કોષો છે, આ એની ફરતે આપણે લઈ લઈએ ઝોના પેલ્યુસિડા છે. તો ત્યારબાદ હવે શું થશે? તો હવે લગભગ 7મા દિવસે આ જે ગર્ભકોષ્ઠ કોથળી જે છે એ હવે ગર્ભાશયનું જે સૌથી અંદરનું સ્તર છે એન્ડોમેટ્રિયમ, તો આ એન્ડોમેટ્રિયમની પાસે આવશે અને તરત જ આ જે ગર્ભ પોષક કોષો છે આ ગર્ભ પોષક કોષો ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે, જેથી ઝોના પેલ્યુસિડાનું જે સ્તર છે તૂટશે. અને ઝોના પેલ્યુસિડા તૂટી જાય એટલે શું બચે? નીચે ગર્ભ પોષક કોષો બચે. હવે આ ગર્ભ પોષક કોષો ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે, જે એન્ડોમેટ્રિયમના કોષો અથવા તો પેશીને પચાવશે, એની અંદર દાખલ થઈ જશે. દાખલ થઈ જશે એટલે તરત જ આ જે એન્ડોમેટ્રિયમ છે એ ઝડપથી સમવિભાજન પામશે અને આ ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લેશે. તો આ જે ઘટના બની એને શું કહેશું આપણે? ગર્ભ સ્થાપન થયું. તો આવી રીતે ગર્ભનું સ્થાપન થાય. બરોબર? હવે ત્યાર પછી એક રચના આમ તો જોઈ લઈએ. પહેલાં જો ગર્ભકોષ્ઠ કોથળી ક્યારે બની? તો લગભગ 5th ડે. ગર્ભનું સ્થાપન ક્યારે થયું? તો કે 7મા દિવસે, 7th ડે. હવે એક અગત્યની એક માહિતી આપણે જોઈ લઈએ. 8મા દિવસે, તો લગભગ 8મા દિવસે ગર્ભપોષક કોષો જે છે એ એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, જેનું નામ છે HCG, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. તો આપણને પ્રશ્ન થાય કે આ HCGનો સ્ત્રાવ કેમ કર્યો? તો ઋતુચક્રને યાદ કરો. ઋતુચક્રનો અંતિમ તબક્કો જુઓ. તો અંતિમ તબક્કામાં આપણે જોઈ શકીએ છીએ કે આ કોપર્સ લ્યુટિયમ છે. શું છે? કોપર્સ લ્યુટિયમ. તો કોપર્સ લ્યુટિયમ વિઘટિત થાય. બરાબર? તો જો હવે કોપર્સ લ્યુટિયમ વિઘટિત થાય તો શરીરને જે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનની જે જરૂરિયાત છે એ જરૂરિયાતો પૂરી પડશે નહીં અને એની અસર હેઠળ એન્ડોમેટ્રિયમ તૂટી જશે. પણ ફલન થયું છે તો આપણે એન્ડોમેટ્રિયમને તૂટવા દેવાનું નથી. એટલે કે એન્ડોમેટ્રિયમ માટે કોની જરૂર પડશે? પ્રોજેસ્ટેરોન, કેમ કે એ પ્રેગ્નન્સી હોર્મોન છે. તો પ્રોજેસ્ટેરોનનું સ્તર આપણે જાળવવું છે
પણ કોપર લ્યુટિયમ જે છે LHનો ઓછા પ્રમાણને કારણે તૂટવાની સંભાવના છે. તો હવે કોપર લ્યુટિયમ જ નહીં હોય તો પ્રોજેસ્ટેરોન કોણ આપશે? તો આપણને પ્રશ્ન થાય કે જરાયુ આપે. પણ જરાયુ જે છે એ લગભગ 2.5 થી 3 મહિના સુધી પૂરેપૂરું વિકસિત હોતું નથી. જો વિકસિત હોય તો એ પ્રોજેસ્ટેરોન આપી દે. તો HCGનું કાર્ય શું થયું કે જ્યાં સુધી જરાયુ પૂરેપૂરો વિકસિત ન થાય ત્યાં સુધી કોપર્સ લ્યુટિયમને જાળવી રાખવું કે જેથી પ્રોજેસ્ટેરોન સ્ત્રીને પ્રાપ્ત થાય અને એનું એન્ડોમેટ્રિયમ જે છે જળવાઈ રહે, એને જળવાવું જરૂરી છે. અને જે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે, પ્રેગા ન્યૂઝ પ્રેગ્નન્સી ટેસ્ટ છે, એની અંદર જે ચેક કરે છે શું કરે છે? HCG, બરાબર, કે જે લગભગ 8મા દિવસે ગર્ભ પોષક કોષો એને રિલીઝ કરતા હોય છે. બરાબર. તો આ થઈ ગયું ગર્ભ સ્થાપન.